આવડે જ છે હો. હા આવડે જ છે મને, પણ બહુ નહીં આવડતું. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ હશો, અમે પણ મજામાં જ છીએ. તો આપણે અત્યારે સવારમાં નાહી ધોઈને ફ્રેશ થઈને બ્લોગની શરૂઆત કરી. તો બધાને હર હર મહાદેવ. તો અત્યારે બ્લોગની શરૂઆત કરી દીધી છે. શરૂ થતાં તમને દેખાતું રહેશે, જો એટલા નીકળ્યા છે. સવાર પડી છે ને આપણે બ્લોગની શરૂઆત કરી. તો બન્યા બ્લોગમાં કન્ટિન્યુ. જો ચેનલમાં પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો બન્યા બ્લોગ. વાતાવરણ તો જો એક નંબર છે. જો સુરત બધા એટલા નીકળ્યા છે. અત્યારે પક્ષીનો અવાજ એવો આવે છે મસ્ત, અને મજા આવે છે. અત્યારમાં બહુ વાતાવરણ મસ્ત છે. જો અમે તો ઘરે એવા છે, નાના ખાવા મળી ગયો. હું અમે તો નથી ખાવા દઈ ગઈ. શું ખા? વાલોળનું શાક. વાલોળનું શાક હાલુના ભજીયા એ ખાધી. હું ને ખાધી હો, એ તો પડ્યા જ છે, મન નો ભાવે હાલોના. એવું છે. ચાલો તાતો ભાઈ ગેલો કામે. ફેમિલી જો આપણે ઘરે વીએવા છે, મસ્ત મજાનું ખાઈ લીધું છે, ને ખાઈ ખેતર માટે મારવા તો રાહુલ આપણે ટ્રેક્ટર રાખવા વીએવા છે અહીંયા. અને આપણે ખેતરમાં કટર ચાલુ છે. કાલે હાથી કાઢ્યું બીજું, ને આજ પાછું કટર ચાલુ કરી દીધું. કટર હાલી જાય એટલે પછી એમાં બાજરી વાવી દેવાનું. જો હા તો ઢેફા આવવા નીકળ્યા હતા, પાંચું માર્યું એટલે હવે પછી આમાં કટર મારીને જો આવું કરી દીધું છે. એ ખરખું મસ્ત. આજ વાતાવરણ આખું ધુમ્મસ વાળું. ટ્રેક્ટર વાળી જમરૂક ખાવા હો. માર માર હાથ વગર તો સાંભળશે. તો મિત્રો ખેતરમાં આવી જાય. હવે ડ્રાઈવર બદલે છે. જો આપણે આપવાનું હે. આ ડ્રાઈવર થાય, ટ્રેક્ટર હાંકવાનો શોખ છે. રાહુલભાઈ કે હાંકો એટલે મને આવડે જ છે હો. હા આવડે જ છે મને, પણ બહુ નહીં આવડતું. આવડે તો પછી શું બળતરા છે? હાંકવાનું જ હોય ને. ખરો ખરું એટલે અરે કમજા કા જબો ઉડાડી નાખ્યું બધું. ટ્રેક્ટર હાકી દીધું. એટલે આ વાંકવાનું તો કોઈ અત્યારે કામે આવું કે મોડું થઈ જાય, એટલે હવે ને આપું. હવે ને આપું. હવે સાહણ ઓલું કરજો ને તારે પાછું આખી. ડ્રાઈવર તો આમ તો પાકા લાગે છે, પણ આમ પાકા ડ્રાઈવર ન નાનું ટ્રેક્ટર આવડે મને, મોટું ટ્રેક્ટર નહોતું આખ્યું, નાનું આખ્યું મેં. હા મોટું હાકી નાખ્યું ને. આ મોટું આખી નહીં. હાલો રેડી, બીજું તો ભાઈ ગયો કામે. ઘરે ટ્રેક્ટર રાખી તો મારી દાળ ભરવાની તૈયારી કરે છે. જય માતાજી, જય મોગલ. દાળ ભરવાની તૈયારી કરે ને ઘંટી ચાલુ કરી દીધી છે. દવાની બનાવી દે મારી દાળ ભરવાની દાળ ભરવાની તૈયારી કરે છે. મિત્રો તો કારખાને ઘરે વહી આવ્યા છે. હવે જો ઘરે આવ્યા છે, અંધારું થઈ ગયું. હા જાય હવે હું રંધાય છે. તમારે ભૂરી બેન ઉભા રહ્યા. હું જો શરૂઆત થઈ ગઈ છે. હું હર્ષિતા બનાવો મેગી ભાત. હે મેગી ભાત. રોટલા. ભાજી બનાવવાની. આ બોલું શાક બનાવ્યું. એની ભાજી શાક બની ગયું છે. બટેટા અને વટાણા. હા એ ભાત ચડે છે ને. મેગી ભાત બને છે. મેગી ભાત કમ્પ્લીટ થાય છે. ટ્રાય છે કે ભાઈ બનાવ્યા કેવા ટ્રાય હોતી છે. મેગી ભાત આ બેન ને ભાવ આ મેગી ભાત ના કરે. જાઓ મેગી ભાત મસ્ત મજાનું રંધાઈ ગયું છે ને બે ગયા છે ખાવા. તો અમારા પેલા ટકુભાઈ મેગી ભાત ખાય છે. મને ભૂરી બેન જ આવી ગયા છે, ભૂલી ગયા છે અમારી ક્વોલિટીમાં. તો એને મેગી ભાત ખાવા ભેજી છે. ને અમારા હર્ષિતા બેન પાપડ ખાય છે અને મેગી ભાત.
અને તો ભાજી ને મેગી પર શું છે જો પાપડ થઈ ગયા છાશ અને મેગી ભાત બટેટાનું ને તુરનું ટમેટાનું તો શું છે વટાણા હા વટાણા રોટલા ને છાશ હાલો ખાઈ લઈએ તો લીધો મસ્ત મજાનું વાળું કરી લીધું છે તો હવે આ બ્લોગને પૂરો કરશું ને જો તમને અમારો બ્લોગ પસંદ આવે તો લાઈક શેર ને કમેન્ટ કરતા હતો તો હવે મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી.